સુરતમાં હીરા ઉદ્યોગકારોના 100 કરોડ ફસાતા રોષ જોવા મળી રહ્યો છે। સાયબર ફ્રોડની શંકાના આધારે આ હીરા ઉદ્યોગકારોના બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા। બેંગ્લોર અને હૈદરાબાદ પોલીસે એકાઉન્ટ્સને સીઝ કર્યા છે। 32 હીરા ઉદ્યોગપતિઓના બેંક એકાઉન્ટને સીઝ કરવામાં આવ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અગાઉ તેમણે રજૂઆત કરી હતી। ઉદ્યોગના નસીબ ક્યાંક ને ક્યાંક ડચક્યા ખાતા હોય છે। થોડી ખરીદી નીકળી અને હવે 30 થી વધુ વેપારીઓના બેંક એકાઉન્ટ હીરા ઉદ્યોગકારોના સીઝ કરી દેવામાં આવ્યા છે। આપણા સાથે દિનેશભાઈ નાવડે છે, એમનીથી જાણીશું 30 વેપારીઓના એકાઉન્ટ સીઝ થઈ ગયા છે। 30માં લગભગ તમે પણ એક છો કે તમારું એક એકાઉન્ટ સીઝ થયું છે, કયા કારણોસર? ભારત સરકાર દ્વારા બ્લેક મની અને ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરવામાં આવ્યો છે। કોઈપણ પોલીસ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ કોઈપણનું એકાઉન્ટ જોઈ શકે અને એકાઉન્ટની અંદર કોના ટ્રાન્ઝેક્શન થયા છે અને પૈસા ક્યાંથી ક્યાં જાય છે એનું નિરીક્ષણ કરી શકે। આ કાયદાનો દુરુપયોગ અત્યારે સાઉથની અલગ અલગ રાજ્યનો પોલીસ કરી રહી છે। છેલ્લા 3 વર્ષની અંદર સુરત શહેરની ઓછામાં ઓછી 300 કંપનીના સાયબર ફ્રોડના નામે બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યો છે। કોઈ રીઝન છે નહીં, પૈસા પડાવવાનો ખેલ છે। અગાઉ પણ જ્યારે 50 એકાઉન્ટ સીઝ થયેલા ત્યારે પણ લોકોએ વ્યક્તિગત રીતે જે તે પોલીસ સ્ટેશનમાં જઈ 2 લાખ 3 લાખ જેવી રકમ આપીને પોતાના એકાઉન્ટ ઓપન કરાવ્યા હતા। એમાં ખાસ કરીને ગુજરાતના વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે એવું અત્યારે અમને દેખાઈ રહ્યું છે। દિનેશભાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત થઈ હતી, હવે કેન્દ્રીય મંત્રી અમિત શાહને રજૂઆતની વાત છે। અત્યારે 30 વેપારીઓના જે એકાઉન્ટ ફ્રીઝ થયા છે, અંદાજિત કેટલા રૂપિયા ફસાયા છે? કોઈ પોતાની એકાઉન્ટ ડિક્લેર એ માટે ન કરે કારણ કે એમને પણ તાત્કાલિક એકાઉન્ટ ચાલુ કરવા માટે ત્યાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને જ્યારે પણ નોટિસ આવે છે ત્યારે પોલીસનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે અલગથી 2 નંબર આપવામાં આવે કે આમનો તમે સંપર્ક કરો એટલે તમારું પતી જશે। એટલે પૈસા પડાવવાનો ખેલ છે। રકમ કેવી એ મુશ્કેલ છે કારણ કે દરેકના એકાઉન્ટ કોઈ પણ પોતાની રકમ ડિક્લેર ક્યારે કોઈ પણ કરતા નથી, પરંતુ અત્યારે ડર એવો છે, એક બાજુ સરકાર કેશ મનીના ટ્રાન્ઝેક્શન માટે રોક લગાવવાના પ્રયત્ન કરી રહી છે અને એક બાજુ હવે બેંકમાં લોકો એકાઉન્ટ ચાલુ રાખવા માટે ડરી રહ્યા છે। આજે 50,000 જેવી નાની રકમનું એકાઉન્ટ પણ જો સીઝ થઈ જતું હોય તો લોકોના બેંકના વ્યવહાર ઉપર અથવા બેંકના ટ્રાન્ઝેક્શન ઉપર કઈ રીતના કામ કરી શકશે? એમાં તો ઇન્ડસ્ટ્રીના લોકો કરી જ ન શકે। આ બાબતે મેં અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને રાજ્યસભાના સાંસદ એવા ગોવિંદભાઈ ધોળકિયાજી સાથે વાતચીત કરી હતી અને એમને કીધું હતું એક પ્રેઝન્ટેશન તૈયાર કરી અને આપણે ભારત સરકારના ગૃહમંત્રી એવા અમિત શાહજીને આપણે આ બાબત ધ્યાન ઉપર લાવી કે જેથી કરીને એનું તાત્કાલિક નિવારણ આવી શકે। અગાઉ મુંબઈમાં પણ આવી જ રીતે બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને હવે આગામી દિવસોમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ, સુરત।